બોલો સિંહ પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર શાંત કી. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. બડા કયામતનામા પ્રકરણ નંબર 11, ચોપાઈ નંબર 8 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 8 આપણે આવ્યા છે. होए आवाज लड़ाई बखत, तीस पर मोमिन करे कस्त, कस्त करे सब आरब, ए आयत उतरी है तब. होए आवाज लड़ाई बखत, ગઈકાલની છેલ્લી ચોપાઈ. खिलाफ राह चले काफिर, खिलाफ राह चले काफिर, दुनिया को दिखावे डर. ધનીના વચનો છે એ ધનીના વચનો પર ચાલે નહીં અને વજૂદથી ચાલે અને દુનિયાને ડર બતાવી રહે. ધનીના વચનો સમજે નહીં, ચાલે નહીં અને બીજાને ડર બતાવે હોદ્દા પર બેસીને. આ ઈશારો બિહારીજી પર છે અને એ ઈશારો અત્યારની સ્થિતિની અંદર પણ છે. આ ઈશારા છે, સમજી લેવાના. એ જો શરત કહી इस दिन इस बखत उतरे मोमिन, આ સમયે મોમિન આવ્યા હતા. ગઈકાલની ચોપાઈ. હવે જ્યારે હોય અવાજ લડાઈ વખત, હવે જ્યારે લડાઈ થવાની તો એનો અવાજ તો આવવાનો આવવાનો ને આવવાનો જ, આમાં કોઈ સંશય નથી. તીજ પર મોમિન કરે કસ્ત, કે કુરાનની અંદર આ ઉલ્લેખ લખેલો છે એમ કે છે જ્યારે રૂહ અલ્લાહ આ દજ્જાલને મારશે, રૂહ અલ્લાહ આ દજ્જાલને મારશે એમ કે છે. કારણ કે આ સંસારની અંદર બહુ મોટો શોર થશે, શોર શરાબા થશે. અત્યારે પણ તમે જુઓ કે આપણે સત્યની રાહ બતાવી રહ્યા છે તો શોર શરાબા થાય છે કે નથી થતા? આપણે મીન્સ મોમિનો જે છે એ સાચો માર્ગ બતાવી રહ્યા છે તો શોર શરાબા નારી ફિરકાવાળા લેવા તૈયાર થાય છે. કેટલું બધું ઓબ્જેક્શન કરી રહ્યા છે. કે આનો શું અર્થ છે? કે જે શ્યામાજીનો જે બીજો જામો જે કયો બતાવ્યો છે, મહેરાજ ઠાકોરના તનની અંદર બેસીને જે લીલા થઈ રહી છે, મહેરાજ ઠાકોરના તનની અંદર જે બેસીને જે લીલા થઈ છે, ગુલજમ સ્વરૂપની જ્યારે વાણી આ જાહેર કરી, આ વાણી જાહેર કરી એમ, તો એ વાણી તો આ બ્રહ્માંડમાં ગૂંજી ઉઠી. કહેતી ઉમ્મત કો સુનસી સબ સંસાર, તો આ સંસારની અંદર ગૂંજી ઉઠી એમ. પણ આની અંદર કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર, પણ આની અંદર જે મોમિન હશે ને એ મોમિન વિશ્વાસ લાવી અને કુરબાન થઈ જશે. વિશ્વાસ લાવી અને આની પર કુરબાન થઈ જશે જો મોમિન હશે. કષ્ટ કરે સબ આરબ, એ આયાત ઉતરી હે તબ. કષ્ટ સરે તબ આયાત એ ઉતરી હે તબ, એટલે કષ્ટ કરે મીન્સ કે કુરાનની અંદર જ્યારે આ લખ્યું હતું, કુરાનની અંદર આ લખેલું છે ત્યારે એ લોકો ઊંચા નીચા થઈ ગયા હતા, હાહાકાર મચી ગયો હતો. પણ સ્વામીજીએ જે વાણી આવી, સ્વામીજીએ જે વાણી આપણને આપી બીજા તનની અંદર બેસી, એની અંદર વિશ્વાસ કોણ લાવશે? તો જે મોમિન હશે એ લાવશે. અને આની સાથે સાથે ઈશ્વરી સૃષ્ટિ છે એ પણ લાવશે. એવું ના માનશો કે નહીં લાવે, ઈશ્વરી સૃષ્ટિ પણ વિશ્વાસ લાવશે. અને આની સાથે સાથે જે રીતે મોમિન કષ્ટ ઉઠાવી રહ્યા છે એમ ઈશ્વરી સૃષ્ટિ પણ કષ્ટ ઉઠાવશે. બંને જણ. કારણ કે પારણું જ્ઞાન છે અને પારણું જ્ઞાન આ બ્રહ્માંડની અંદર લેવા માટે
કષ્ટ તો ઉઠાવવું પડે. હવે કષ્ટ કયું ઉઠાવવાનું છે? બહુ મહત્વની વસ્તુ. તો કષ્ટ ઉઠાવવાનું કયું છે? કયો દજ્જાલ છે એને મારવાનો? તો પાળનું જે જ્ઞાન છે, એ પાળનું જ્ઞાન પારની જે હોય એ લઈ શકે. પારની જે હોય એ લઈ શકે. તો પારની આપણી આત્મા આવી છે, આપણી સુરતા આવી છે, એ લઈ શકે. કહેવાનો મતલબ. પણ આ બ્રહ્માંડની અંદર આવ્યા તો આ બ્રહ્માંડની અંદર આપણને જે તન આપેલું છે એ તો આ બ્રહ્માંડનું છે. હવે જે આ તન આપ્યું છે એની વિરુદ્ધ જઈને આપણે આ લેવાનું છે. સુંદર સર, આ બહુ એકદમ સરળ ભાષા છે, પણ બહુ બારીક વાતો છે આની અંદર. આ તન તો આ બ્રહ્માંડનું છે, પણ હવે આ તનની વિરુદ્ધ જઈ અને આ લેવાનું છે. હવે આ તનની વિરુદ્ધ જવું એટલે શું? વિચારો કે આ તનની જે વૃત્તિઓ છે, આ તનની વૃત્તિઓને મારી અને પારની વૃત્તિઓને પ્રજ્વલિત કરવાની છે. અને આ મોટામાં મોટો દજ્જાલ છે, આને મારવાનો છે. ઇન્દ્રિયો આમ પાંચ તત્વની છે, તો પાંચ તત્વની અંદર ખેંચાવાની છે. નદીના વહેણની અંદર જઈ રહ્યા છીએ આપણે. હવે જો નદીના વહેણની અંદર જઈ રહીશું તો ભમરીઓની અંદર આપણે કંઈક આમાંથી બહાર નહીં નીકળો તમે. પણ નદીના વહેણની આપણે વિરુદ્ધ દિશામાં ચાલીશું તો કિનારે પહોંચીશું. એમ આજે આ પાંચ તત્વનું જે આ તન છે એ વહેણમાં ને વહેણમાં ચાલીશું, પાંચ તત્વના વહેણમાં ને વહેણમાં, તો શું થશે? અંદર ડૂબી જવાના છીએ. પણ એની વિરુદ્ધ ચાલીશું. પાંચ તત્વનું જે તન છે, ઇન્દ્રિયો છે, એની વિરુદ્ધ ચાલીશું તો આપણે કિનારા પર પહોંચીશું. મીન્સ આ બ્રહ્માંડ ફોડીને બહાર જતા રહીશું આપણે. આ વાત કુરાનની અંદર લખેલી છે અને ધનીએ આપેલી છે. ધનીએ આપેલી છે. એ આયાત ઉતરી है तब કુરાનની અંદર આ લખેલું છે. ના રવા મોમિન ના ચાહે, ना रवा मोमिन ना चाहे, घर छोड़ बाहर लड़ने को जाया, होए शहर उजड़ बखत सोए, खाने पीने की दिल होय. બહુ મહત્વની ચોપાઈ છે જે અત્યારે આપણે બધા જ કરી રહ્યા છીએ. આજે છે ના રવા મોમિન ના ચાહે. મોમિન કે છે ઝઘડા ના ચાહે કોઈ દાડો, કોઈ દિવસ ઝઘડે નહીં, આની અંદર કોઈ દિવસ ન પડે. એટલે શું કે છે કે મોમિન જે હશે એ મોમિનની વૃત્તિ બાહ્ય દ્રષ્ટિને, બાહ્ય એ ઝઘડવાનો એમની હુકમ નથી. રાજી મહારાજનો હુકમ અહીંયા આપણે ઝઘડવા નથી આવ્યા, આપણે તો જોવાયા છીએ. અહીંયા બ્રહ્માંડમાં આપણે આવે છે આપણે જોવાયા છીએ, લડવા ઝઘડવા આવ્યા છીએ. તો આની અંદર ન પડે, જાહેરી લડાઈ ઝઘડાની અંદર ન પડે. કે ભાઈ દજ્જાલ આવશે તો દજ્જાલને મારીશું, એને તલવાર, ભાલા, છરી આ બધું લઈને તૈયાર થઈ જાય છે દજ્જાલને મારવા માટે. તો મોમિન છે આની અંદર ન પડે એમ કે છે. એ મોમિન ઝઘડે તો ક્યાં ઝઘડે? અને આનો અધિકાર પણ મોમિનને નથી આપ્યો રાજી મહારાજ. આવો હુકમ નથી એમ બાહ્ય દ્રષ્ટિએ ઝઘડવાનો. નથી કહેતા ભાઈ આ હિન્દુ છે, આ મુસલમાન છે, આને આમ કરો, પેલું આમ કરો. એવું બાહ્ય દ્રષ્ટિથી ઝઘડો ન કરે. જે મોમિન હશે એ મોમિન ઝઘડશે તો પોતાની ઇન્દ્રિયો સાથે, અંદરના ગુણ અંગ ઇન્દ્રિયો સાથે લડશે. એટલે એ ના રવા મોમિન ના ચાહે, ઘર છોડ બહાર લડને કો જાય. ઘર છોડ, પોતાનું ઘર છોડીને બહાર લડવા ના જાય એમ કે છે.
તો ઘર છોડીને એટલે કયું ઘર? આ તન છે, તન છોડી. પહેલા જે અંદરના છે, અંદરનાને મારો ને. પેલું ઘર સાફ કરો. અને આ ઘર સાફ કરીશું, આ ઘર સાફ કરીશું તો ધની જે બિરાજમાન છે એના દીદાર થશે આપણને. મિરાર સ્થિર મોમિન કરીને જે ધની બિરાજમાન થયા છે એમના દીદાર થશે. પણ આ ઘર સાફ કરશો તારે ને. કોઈના ઘરે આપણે મહેમાન બનીને જઈએ અને ત્યાં આગળ સાફ ન હોય અને આપણને કઈ બેસો અથવા પાણી આપે અને એક ગ્લાસ પાણીનો સાફ ન હોય તો તમે પાણી પીશો ખરા? વિચારો સુંદર. તો ધની જે છે એ ધની તેમ છતાં ધની આશિક છે, તેમ છતાં ધની આશિક છે અને મોમિનોના દિલની અંદર બિરાજમાન છે. અને એ ધની આપણને મદદ કરી રહ્યા છે આ ઘર સાફ કરવા. અને આ જે વાત છે એ કુરાનમાં લખેલી છે કે રૂહ અલ્લાહ જે છે દજ્જાલને મારશે. રૂહ અલ્લાહ દજ્જાલને મારશે. હવે રૂહ અલ્લાહ દજ્જાલને મારે. સાંભળજો સુંદર. ત્રીજું ચરણ. કોઈ શહેર ઉજળ બખત સોહે. કયા સમયે? કે કોઈ શહેર ઉજાડ બખત સોહે. કયા સમયે? કે જ્યારે રૂહ અલ્લાહ દજ્જાલને મારશે ત્યારે. આ સમય કે જે શહેર છે એ શહેર બધા ઉજ્જડ થઈ જશે. આ બધા શહેર છે ઉજ્જડ થઈ જશે. તો હવે શહેર ઉજ્જડ થઈ જશે એનો અર્થ શું? અને આ શહેર ઉજ્જડ થઈ જશે એટલું નહીં, ખાવા પીવાનું પણ મળશે નહીં. શહેર છે એ ઉજ્જડ થઈ જશે એટલે હોય શહેર ઉજ્જડ બખત સોહે. ખાને પીને કા ડીલ હોય, ખાવા પીવાનું પણ ન મળે. તો આનો અર્થ શું છે? શહેર ઉજ્જડ થઈ જશે એનો અર્થ શું છે? તો આનો અર્થ છે કે દુનિયા વાળા જે છે એ ધર્મનો જે માર્ગ છે એ માર્ગ છોડીને દુનિયાવાળા જે છે આ ધર્મનો જે માર્ગ છે એ માર્ગ છોડીને શહેરોની અંદર જે નાચ ગાન જે થઈ રહ્યા છે, નાટક હોય, તમે જુઓ, વિચાર કરો. અને એ જ કરી રહ્યા છે આપણે. નાચગાન એટલે નાચગાનની અંદર એવું ના માનશો કે ખાલી નાચગાન બતાવે છે, નાટક છે, આ બધું બતાવે એ નહીં. પણ માયાની બધી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓની અંદર માયાની બધી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓની અંદર લન થઈ ગયા હશે. એની અંદર રુચિ રાખશે. આજે તો અહીંયા જવાનું છે, આજે તો અહીં લગ્નમાં છે, આજે અહીંયા છે, આજે અહીંયા છે. આની અંદર રુચિ રાખશે. હવે શહેર ઉજળ જાય કે એનો અર્થ શું છે? તો જે મંદિર છે મંદિરમાં કોઈ નહીં દેખાય. એટલે મંદિર છે મંદિર ઉજળ જશે. મંદિરમાં કોઈ નહીં દેખાય. તમે જુઓ, અમુક મંદિરની અંદર તો સવારના 7 કે 8 વાગે મંદિરના દરવાજા બંધ હોય. આવા મંદિરો પણ છે. અને એ મંદિરો કેવા પાછા? બીજા એ નહીં, આપણા પ્રણામી મંદિરો. સવારના 8 વાગે દરવાજા બંધ હોય. આવા મંદિરો પણ છે. એટલે કે છે આ બજાર છે મીન્સ મંદિર ઉજળ જાયંગે, મંદિરમાં કોઈ નહીં આવે. અને તમે વિચાર કરો, અને માયાના હોય તો કાર્યની અંદર હોય તો બજા હાજર. મંદિરમાં પછી સમય નથી મળતો. મંદિરની અંદર આવવાનું થાય તો પછી સમય નથી મળતો. અને જો કંઈક પિક્ચર જોવા જવાનું હોય અથવા કંઈક બહાર ફરવા જવાનું હોય તો બધાને સમય.
ત્યારે સમય મળે છે, ના હોય તો કાઢે. તમને સમય મંદિરમાં આવવાનો નતો મળતો તો અહીંયા આગળ. હવે જે કહે છે કે ખાને પીને કી ડીલ હોય, ખાવા પીવાનું પણ નહીં મળે, તો હવે એ શું છે? ખાવા પીવા માટે એ શું છે? તો જે આત્માનો જે ખોરાક જે છે એ આત્માનો ખોરાક નહીં મળે. આત્માનો આહાર કઈ નહીં મળે. અને તમે જુઓ મળે છે કહીએ આપણી આત્માનો ખોરાક એ મળે છે ખરો? જો તમે વિચાર કરીને તમે જુઓ. એક એક્ઝામ્પલ આપીએ, માફ કરજો, પણ હવે અંદર થોડા અંદર આપણે અંદર ઉતરીએ છીએ તો આને થોડું વિસ્તારથી જોઈએ કે આપણે મંદિરમાં પારાયણ રાખીએ છીએ તો શું ખરેખર આપણને આત્માનો ખોરાક મળે છે? પ્રશ્ન કરો જાતે. 7 દિવસના પારાયણની અંદર આપણે પારાયણ રાખ્યું, બધા સુંદર સાથ ભેગા થયા, તો આપણને શું ખરેખર આત્માનો ખોરાક મળે છે ખરો? વિચાર, અંદર થોડા ડીપમાં ઉતરો તો સમજાશે. સુંદર સાથનો મેળો થયો, બધા ભેગા થયા, આનંદની વાતો કરી, 7 દિવસ પછી છૂટા પડ્યા, હતા એવા ને એવા. શું આત્માનો ખોરાક મળ્યો? એક દિવસની અંદર 3500 થી 4000 ચોપાઈ વાંચે, અને શું વાંચે તો ખબર જ નહીં. કોઈની નિંદા નથી કરતા, પણ એક વાત બતાવો. એક જગ્યાએ અમે પારાયણ વાંચવા ગયા હતા, ખોટા પારાયણ. તો મોટા પારાયણ વાંચવા ગયા, તો હવે શું થયું કે બધા બેઠા, તો જો હજુ 40-45 મિનિટ નથી થઈ, એ પહેલા એક બેન છે 1000 ચોપાઈ વાંચીને ઉભા થઈ ગયા. નજરો નજર જોઈ લો, શું મળ્યું? કયો આત્માનો ખોરાક લીધો? બીજી વાત કે આત્માનો ખોરાક નથી મળતો. હવે આત્માની જે ખોરાક જો હશે, મીન્સ જો વાણી ચર્ચા થતી હશે, ત્યાં કોઈને સાંભળવાનું મન નહીં થાય. વાણી ચર્ચા થતી છે ત્યાં કોઈને સાંભળવાનું મન નહીં થાય, ત્યાં કોઈ જશે નહીં. હા, જો ભંડારો હશે ત્યાં જશે, જો ભંડારો હશે ત્યાં જશે. એટલે કહેવાનો મતલબ કે મંદિરની અંદર જો ખાવાનું મળે ત્યાં બધા જશે, પણ આત્માનો ખોરાક મળે ત્યાં કોઈ નહીં જાય. આ રીતે બતાવેલું છે. એટલે કે જે હોય શહેર ઉજળ બખત સોહી, ખાને પીને કી ડીલ હોય, ખાને પીને કી, આત્માનો ખોરાક કોઈ લેવા નહીં આવે. जब पहुंचेंगे ए शरत, बाहर न जाना 3 बखत, हर एक जमात बहुत मेला, हर इनकी सो मुराद कबीला. આ બધી ચોપાયો છે ને બહુ મહત્વની ચોપાયો છે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. આ બધી ચોપાયો મહત્વની છે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ અને આમાંથી બહાર નીકળવાનું છે. जब पहुंचे એ શરત, જ્યારે આવું વાત, એ શરત મીન્સ આવું વાતાવરણ જ્યારે ઊભું થાય, અને થઈ રહ્યું, તમે જુઓ અત્યારે પણ છે જે વાતાવરણ, આજે બતાવ્યું વાતાવરણ એ છે. જો મંદિરની અંદર પેલો ભંડારો હશે ત્યાં આગળ બધા જતા હશે, ખાવા પીવાનું મળતું હશે, મંદિરમાં જતા હશે. અને જો આત્માનો ખરેખર ખોરાક જો મળતો હશે ત્યાં, અથવા બીજી દ્રષ્ટિએ જોઈએ
આને બીજી દ્રષ્ટિએ જોઈએ. સુંદર સાથ એવું ના માનશો કે આને એક જ દ્રષ્ટિએ જોઈએ, બીજી દ્રષ્ટિએ જોઈએ. મંદિરની પારાયણ થઈ રહ્યું છે, સાંભળજો સુંદર સાથ. મંદિરમાં પારાયણ થઈ રહ્યું છે, પારાયણ આપણે વાંચી રહ્યા છીએ, તો પારાયણ વાંચતી ઘડી કોઈ ન દેખાય. જેટલા સુંદર સાથ વાંચતા હશે એ બસ એટલા હશે. પણ જ્યારે જમવાનો સમય થશે ત્યાર પછી આવી જશે બધા, જમવાના સમય. એટલે જ્યારે આ વખત એટલે આજે વાણી બતાવી રહ્યા છે એવું તમને બતાવી રહ્યો છું, મારું મોઢાનું કશું નથી કરતું. જબ પહોંચે એ વખત એટલે છે ને, કોઈ શહેર ઉજાड़ बखत सोही खाने पीने की दिल होई, जब पहुंचे जब पहुंचे ए शरत बहार न जाना 3 वखत. ધણીએ કહી દીધું કે આ સમયે તમે બહાર ન જાઓ, એમ કે છે. આવા સમયે તમે બહાર ન જાઓ. કે કહેવાનો મતલબ કે જો આવું વાતાવરણ હોય, વિપરીત વાતાવરણ, અને એ વાતાવરણની અંદર તમે ન જાઓ. બીજી રીતે કહીએ તો કે જો આપણને કશું મળતું જ ન હોય, કશું મળતું ના હોય કે આપણને આત્માનો ખોરાક ન મળતો હોય, ત્યાં જવાની શી જરૂર છે? ત્યાં જવાની શી જરૂર છે? બતાવો સુનિલ સાહેબ. કારણ કે આવી જગ્યાએ શું હોય કે તમને ભીડ જોવા મળે. સુંદર સાથ બધે જોવા તમને મળે. આપણે સુંદર સાથ કહીએ છીએ, બધા પણ જુદા જુદા નારી ફિરકાને પણ આપણે સુંદર સાથ કહીએ. ચલો, શું ફેર પડે છે કે ત્યાં તમને ભીડ જોવા મળે, પણ આત્માનો ખોરાક નથી મળતો ત્યાં આગળ આપણને. हर एक जमात बहुत मेला, हर एक जमात बहुत मेला. કે આવી જગ્યાએ તમને ભીડ જોવા, બહોત મેલા મીન્સ આવી જગ્યાએ તમને ભીડ જોવા મળશે. આવી જગ્યાએ આપણને ભીડ જોવા મળશે, પણ શું ખરેખર ત્યાં આગળ આત્માનો ખોરાક મળે છે? વિચારો જાઓ. અને આવા સમયની અંદર આપણે આવીશું અને આ બધાને આમાંથી બહાર કાઢીશું. આવા સમયની અંદર હર એક જમાત બહોત મેલા, હર એક જમાત બહોત મેલા. જોઈએ છે આપણે અત્યારે. તમે જુઓ, બધી ભીડ જોવા મળે છે. જો ભંડારો હોય ત્યાં ભીડ જોવા મળે, અવશ્ય. જુદા જુદા નારી ફિરકાઓ ની અંદર આ પર તમને ભીડ જોવા મળશે. પણ ત્યાં વાસ્તવની અંદર જે લેવાનું છે, ત્યાં ખરેખર પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થાય છે ખરી? તે વિચારો. ને બતાવે છે, પાછા બતાવે છે કે ભાઈ અહીંયા બધાની ઈચ્છા પૂર્ણ થશે, આ છે તે છે. અને એ પણ કહી રહ્યા છે, એવું ના માનશો કે નથી કહી રહ્યા, કે આમ પરમાત્માના બહુ નજદીક છે, પરમાત્માની બહુ નજદીક છે, એમ કે છે. ત્યાં પહોંચવાના છે તમને. એ બધું આપણે જાણો, બધાને ખબર છે, આ બધું કહેવાની જરૂર નથી. અને શું આપણે કહીએ? जिन सिर कया हम गा वह गाम, तिन छोड़ न जाए लड़ाई काम, बाकी लोक पीछे जो रहे,
जब वह तलब तलब दानाई चहे। હવે આની અંદર કે જે મોમીન હશે ને એ આ ટોરાની અંદર નહીં જાય, આ ભીડમાં નહીં જાય કદાપી. એટલે જીન સિર રહ્યા વહ ગામ, તીન છોડ ન જાય લડાઈ કામ, તીન છોડ ન જાય લડાઈ કામ. કે એ પોતાનો જે માર્ગ છે, જે મોમીન છે એ પોતાનો માર્ગ છોડી અને આ બીજા ધર્મની અંદર લડાઈ કરવા નહીં જાય, એમ કે છે. શું અર્થ? એમની સાથે લડવાનો શું અર્થ? આપણી રાહ છોડી અને રાહ પર જઈને લડવાનો શું ખરેખર એ જાગણી છે આત્માની? વિચારો. અને જે બીજા લોકો છે એ પોતાની ચતુરાઈથી, સાંભળજો, બહુ બહુ મહત્વની વસ્તુ છે, પોતાની ચતુરાઈ વાપરશે. હવે ચતુરાઈ એવી તો આવે તો મીઠું બોલે. ચતુરાઈ કેવી? આવે તો મીઠું બોલે, નહીં તો પછી પોતાની મસ્તીની અંદર હોય. એટલે દોગલેપન વાળા. ચતુરાઈને આપણે બીજી રીતે કહીએ તો દોગલેપન વાળા. મુખ में राम बगल में छुरी. અને પાછું એવું નહીં, અને એ પોતાની ચતુરાઈથી લડવાનો પ્રયત્ન કરે. એ પોતાની ચતુરાઈથી લડવાનો પ્રયત્ન કરે. बाकी लोग पीछे जो रहे वह जब वह तलब दानाई चाहे. આ મેળવવા માટે પ્રયત્ન કરે પણ ચતુરાઈથી. પારબ્રહ્મ પરમાત્માને મેળવવાનો પ્રયત્ન કરે પણ પોતાની ચતુરાઈથી. પણ ધની ન જાય દ્વિતીય. जो कोई काम के हैं तिनको इल्म दिन का कहे, 9.25 वर्ष 10वीं के बाकी इत थे मजबूर भई है ताकी. અને આ સમય દરમિયાન આવો વખત ચાલતો હતો અને આ સમય દરમિયાન જે કોઈ મોમીન હશે એ મોમીન કુલજમ સ્વરૂપની વાણી, એટલે કે જો કોઈ કામ કે હોય તિनको इल्म दिन का कहे, तिनको इल्म दिन का कहे. એ જે તારતમ વાણી છે એ વાણીના સહારે ચાલશે. તારતમ વાણી છે એ વાણીને કદાપી નહીં છોડે અને એના સહારે ચાલશે, એ માર્ગ પર ચાલશે. 9.25 વર્ષ 10वीं के बाकी, 9.25 વર્ષ 10वीं के बाकी. 10મી સદીના અંતની અંદર, મીન્સ 1638 ની અંદર ઈતથે મજબૂર ભય હે તાકી, કે આ જે લીલાની છે આ લીલાની શરૂઆત થઈ એમ છે. આ લીલાની શરૂઆત. કે 1638 ની અંદર આપણે શ્યામા મહારાણીને આપણે બધા આવ્યા એટલે આ લીલાની શરૂઆત થઈ. અને આ લીલાની અંદર આવા બ્રહ્માંડની અંદર જે મોમીનો ઉતર્યા છે એ મોમીનો જે છે એ પોતાના પરમાત્માની ખોજ. દુનિયાની અંદર નહીં પડે, દુનિયા સાથે લડશે નહીં, પણ એ તમે જો ધણી દેવચંદ્રનું જીવન ચરિત્ર, અને જે મોમીન હશે એમને આ મળી નીધ તો એને વળગીને બેસી રહ્યા હશે. એટલે તારતમ વાણી કે છે
એ તારતમ વાણી પ્રમાણે ચાલશે. અહીંયા પ્રકરણ 11 પૂરું થાય છે. ચોપાઈ 351. મોમીન આ રીતે ચાલશે. અને કેવું આ વાતાવરણ કેવું છે, આની અંદર આપણને ઉતારેલા છે. એટલું પણ નથી, એવું ના માનશો કે આપણને આ એકદમ સરળ અને સિમ્પલ આ ખેલ છે. આવા વાતાવરણમાં ઉમેરા છે, અને એ વાતાવરણનું જે વજૂદ છે એ વજૂદ આપણને આપેલું છે. એ વાતાવરણનું જે વજૂદ છે એ વજૂદ આપેલું છે, અને એમાંથી બહાર નીકળવું છે. એટલે આપણે એને બીજી રીતે કહીએ તો, ભાઈ તે એમો કરીશ ના કારીગરી. ઓલું તો બધા વગાડે, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. આ છે સોબેલું. શું? તો સોબેલું આ બ્રહ્માંડનું અત્યારે જે ચાલી રહ્યું છે સોબેલા જેવું છે. ઓલું નથી, બધા ધાર્મિક નથી, અહીંયા આગળ બધા અધર્મી છે. એમ આત્માનો ખોરાક નથી લેવા માંગતા. ભગવાનને શું કરી રહ્યા છે તમે જુઓ. મંદિરની અંદર તમે જશો તો તમે એકવાર મંદિરની અંદર જઈ, ખાલી તમે બીજું કશું નહીં, ત્યાં આગળ મંદિરની અંદર સવારે જઈને બસ દુનિયા શું કરી રહી છે એને જોવા પ્રયત્ન કરો, નિરખવા પ્રયત્ન કરો. તો દુનિયાવાળા શું કરશે? થોડો પ્રસાદ લાવશે, ફૂલ લાવશે, પગે લાગશે, અને બસ ભગવાન પાસે માગવા જ આવે છે. દુનિયાવાળા ભગવાન પાસે માગવા જ આવે છે. તમે જુઓ, અને આની અંદર આપણને આવા વાતાવરણની અંદર આપણને ઉગાડેલા છે, અંદર મૂક્યા છે, ઉતારેલા છે. અને આની અંદર જે મોમીન હશે એ મોમીન છે પોતાની રાહ નહીં છોડે. દુનિયાના જે માર્ગે જવું હોય જાય, પણ મોમીન છે એ મોમીન પોતાનો માર્ગ જે છે એ માર્ગ નહીં છોડે. અને કયો માર્ગ છે? તારતમ વાણી જે બતાવી રહી છે એ માર્ગ પર મોમીન અડગ રહેશે અને એ માર્ગ પર ચાલશે. પ્રકરણ 11 ચોપાઈ 351. આ ચોપાઈને દોડાવી આપણે આગળ જઈએ. जो कोई काम के हैं तिनको इल्म दिन का કહે, तिनको इल्म दिन का કહે. જો કોઈ કામ કહે મીન્સ કોઈ પરમધામથી આવેલી છે જે મોમીનો છે એની વાત કરી રહ્યા છે. જો કોઈ કામ કહે तिनको इल्म दिन का કહે, 9.5 बरस 10वीं के बाकी, इत थे मजबूर भय है ताकी, इत थे मजबूर भय है ताकी. ત્યાંથી આ લીલાની શરૂઆત થઈ. એમ પ્રકરણ 12. कुरान तफसीर जो हुसैनी मज बुजुर्ग कहे, पेट से कहनी मर्द तीनों पर है मुदार, जो कलाम अल्लाह कहे सिरदार. कुरान तफसीर जो हुसैनी, જેમ ભાગવતની જે ટીકા વલ્લભાચાર્ય કરી હતી, જેમ ભાગવતની ટીકા વલ્લભાચાર્ય કરી હતી, એમ કુરાનની પણ ટીકા હુસૈન સાહેબ એ કરેલી છે. હુસૈન સાહેબે કુરાનના ટીકાઓ કરેલી છે, ટીકા કરેલી છે એમ કે છે. અને એને સૌથી ઉત્તમ બતાવેલું છે એમ કે છે. कुरान तफसीर जो हुसैनी बुजुर्ग એ પડશે કહેની, એ સૌથી ઉત્તમ બતાવેલું છે. જેમ ભાગવતની જે ટીકા કરી છે વલ્લભાચાર્યએ, તફસીરી હુસૈને જે તફસીરી હુસૈન કહે છે ને એની વાત કરી રહ્યા છે. કુરાનની ટીકાઓ છે એની અંદર. જેમ ભાગવતની અંદર વલ્લભાચાર્યએ જે ટીકા કરી છે, સુબોધીની ટીકા કહીએ છીએ આપણે, અને એ કહે છે કે સૌથી ઉત્તમ છે. કારણ કે એમણે શું કર્યું કે બ્રહ્માંડ ફોડી અને બ્રહ્માંડને છેદ કરીને બતાવ્યો. કોણે? વલ્લભાચાર્યએ.
એમ તફસીરી હુસન જે છે એ તફસીરી હુસનની અંદર જે કુરાનની ટીકા કરેલી છે એ કુરાન ટીકાની જે કરી છે એ બહુ મહત્વની બતાવેલી છે. એમ કે છે બુઝરગ એહી પડશે કહેની, બુઝરગ એહી પડશે કહેની, એમ કે સૌથી ઉત્તમ આ છે. એમ સૌથી ઉત્તમ ઉત્તમ આ છે. એટલે મર્દ તીનો પર હે મુર્દાર. હવે આ ટીકા જે કરી છે અને આ ટીકાના સહારે કહી રહ્યા છે, બતાવી રહ્યા છે કે આ જે ટીકા કરી છે તો શું કહ્યું છે કે કયામતનો જે મુદ્દો છે, કયામતનો જે આધાર જે છે એ આધાર તીન કહે ને મરદ તીનો પર હે મુદ્દાર. મરદ તીનો પર હે મુદ્દાર. કયા મરદ? બસરી મલકી ને હકી આની પર કયામતનો મુદ્દાર છે. मर्द तीनों पर है मुद्दार, जो कलाम अल्लाह कहे सिरदार, जो कलाम अल्लाह कहे सिरदार. કે કયામતનો જે આધાર જે છે એ કયામતનો આધાર બસરી મલકીને હકી સ્વરૂપ છે. અને આ કોણે બતાવ્યું છે? તફસીરે હુસનની અંદર હુસન સાહેબે જે બતાવ્યું છે, કુરાનની ટીકા કરી છે. અને ટીકા જે કરી છે એ બહુ મૂલ્યવાન છે. એમ કે છે બહુ મૂલ્યવાન છે. એટલે બુઝરગ એ પડશે કહેની, બુઝરગ એ પડશે કહેની અતિ ઉત્તમ છે. જેમ ભાગવતે ટીકા કરી વલ્લભાચાર્યએ એને ઉત્તમ બતાવી. હવે જે ભાગવત ગ્રંથ છે, સાંભળજો સુંદર સાર, શા માટે મહત્વ છે, જેને સુબોધોની ટીકા આપણે કહીએ છીએ, બધાને ખબર છે. તો ભાગવત ગ્રંથ છે, ભાગવત જે કહે છે એ પ્રમાણે ચાલીશું આપણે તો ક્યાં સુધી? વૈકુંઠ સુધી પહોંચીશું. વૈકુંઠ સુધી. પણ એની જે ટીકા કરીને બતાવી, એકાસી પક્ષ ભાગવત સુધીના એક પાસે, પણ વલ્લભાચાર્ય જે ટીકા કરી અને બતાવી સુબોધીની ટીકા, અને આ બ્રહ્માંડને છેદ કરીને બતાવ્યો તો 82મો પક્ષ થઈ ગયો એમનો વલ્લભાચાર્યનો. આ બ્રહ્માંડથી બહારનો પક્ષ 82મો પક્ષ થયો છે. 83મો પક્ષ અક્ષરની 5 વાસનાઓનો અને 25 પક્ષ પરમધામના, એમ કહીને 108 પક્ષ બતાવેલા છે. 82મો પક્ષ કેમ કયો? તો એ જે જ્ઞાન વલ્લભાચાર્ય આપ્યું એ ગુજરાત જ્ઞાન આપ્યું, ઉત્તમ જ્ઞાન આપ્યું, આ બ્રહ્માંડની બહારનું જ્ઞાન આપ્યું. એમ અહીંયા આગળ કુરાનની અંદર જે ટીકાઓ કરી છે હુસન સાહેબે તફસીરી હુસનની અંદર, અને એની અંદર કહ્યું છે કે કયામતનો જે મુદ્દાર છે, કયામતનો મુર્દાર છે, આ ત્રણ મરદ બસરી મલકીને હકી સ્વરૂપ જે બતાયા છે એની પર છે, તીનો સ્વરૂપો પર છે. તે સમયે કહ્યું, તે સમયે કહ્યું તું સુંદર સાહેબ. હવે અત્યારે વિચાર કરીને તમે જુઓ, નાટમ વાણી આવી ત્યાર પછી જુઓ તમને તો એ જે જ્ઞાન બતાવ્યું હતું તે સમયે એ ઉત્તમ છે કે નહીં? વિચારો સુંદર. એ तीनों सूरत है एक, सो रसुल तीनों स्वरूप विवेक विषेक, सब नामो बुजरगी लिखी जीता, मगज खुले सब खोले खोलेंगे तीत. બસરી મલકીને હકી ત્રણો સ્વરૂપ એક છે. મોહમ્મદની 3 સુરત બતાવેલી છે. બસરી મલકીને હકી મોહમ્મદની 3 સુરત છે. અને જુદી ના ગણો, આપણે તો બધું જોઈ ગયા છીએ, પણ આ જે તફસીલી હુસનની અંદર શું છે એનો ઉલ્લેખ કરીને આપણને બતાવે છે. અને ત્રણેયના કામ જુદા જુદા છે, જુદી જુદી મહિમા બતાવેલી છે. 3 સ્વરૂપ એક છે, પણ ત્રણેયના કાર્ય 3 તમે જુઓ તો 3 સ્વરૂપ જુદા જુદા સમયે અલગ અલગ એમનું કામ હતું. રસૂલ સાહેબ આવ્યા તો રસૂલ સાહેબે શું કર્યું? શરીયત ચલાવી, બસેરો કરતો શીખવાડ્યું, શરીયત અને તરીકત ચલાવી. જુઓ તમે શ્યામા મહારાણીજી ચાવી લઈને આવ્યા, પૂંજી લઈને આવ્યા, ગુલજમ સ્વરૂપ દજ્જાલને માર્યો,
હકીકત છે બતાવી. ને સ્વામી પ્રાણનાથજી તો આ બધી આપણને શુદ્ધ છે. જૂનામાં શું તારતો વાણથી આ બધી જ સમજ છે. પણ તે સમયે આ જે ટીકાઓ કરી હતી એ તમે જુઓ. તફસીરી હુસનનું મહત્વ કેમ વધારે છે? જેમ સુબોધીની ટીકાનું મહત્વ વધારે છે એમ તફસીરી હુસનનું પણ મહત્વ વધારે છે. सब नामो बुजुर्गी लिखी जीत, सब नामो बुजुर्गी लिखી જીત. જીત મીન્સ ક્યાં આગળ? તફસીરી હુસનની અંદર લખેલી છે. આ બધું તફસીરી હુસનની અંદર લખેલું છે એમ કે છે. તો કે છે મગજ ખુલે સબ દેખોગે તીત, મગજ ખુલે જબ દેખોગે તીત. કે જ્યારે આના બાતોની રહસ્ય સમજશો તમે, ત્યારે બાતોની રહસ્ય જ્યારે તમે સમજશો, એની કહેવાનો મતલબ કે આની અંદર ઊંડા ઉતરશો ત્યારે તમને આ જાણકારી મળશે. કઈ જાણકારી મળશે? આ જાણકારી મળશે મીન્સ કઈ જાણકારી મળશે? કે બસરી મલકી ને હકી ત્રણ એક જ સ્વરૂપ છે, મોહમ્મદના જ સ્વરૂપ છે, ખુદ ખુદા છે. આ સમજાશે તમને જ્યારે અંદર ઊંડા ઉતરશો ત્યારે. હવે તાતવાણીથી તો આપણને સમજ પડી ગઈ છે બસરી મલકીને હકી કયા સ્વરૂપ છે, શું છે. પણ એ સમયે એમણે બતાવ્યું હતું, આ ટીકા કરી. વિચારો સુંદર સાહેબ. એ ઘણી વાણી તારતો વાણી નથી ઉતરી અને એ સમયની ટીકાઓ છે આ. તફસીરી હુસનનું મહત્વ કેમ છે વધારે? કહી દીધું ભાઈ, કયામતનો મુદ્દાર આ ત્રણ સ્વરૂપો પર છે. અને આ ત્રણ સ્વરૂપ કોણ છે? કે બીજું કોઈ નથી, કે રાજ્ય મહારાજ ખુદ પોતે છે. ત્રણ સ્વરૂપ એક છે એમ બતાવે, એ પણ બતાવી દીધું. એટલે છે એ તીનો સ્વરૂપ હે એક, એ તીનો સ્વરૂપ હે એક. જો રસૂલ હતી ને સ્વરૂપ વિશેષ. રસૂલ સાહેબના મોહમ્મદની ત્રણ સુરત છે એમ કે છે. મોહમ્મદની ત્રણ સુરત છે, પણ એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામ કરી રહ્યા છે. અલગ અલગ કામ કરી રહ્યા છે. એને જુદા ન સમજો તમે. એમના અલગ અલગ કામ, અલગ અલગ મહિમા બતાવેલી છે. સત સ્વરૂપની લીલા, આનંદ સ્વરૂપની લીલા, મહિમા જુદી જુદી બતાવેલી છે, અલગ અલગ. પણ જ્યારે આ સમજ ક્યારે પડે? કે જ્યારે આના બાતોની ભેદ ખુલશે ને ત્યારે આ તમને સમજાશે. એ વગર નહીં સમજાય. અને એ બાતોની ભેદ આપણને સમજ્યા છીએ તો અત્યારે સમજાય છે ને. હવે વિચાર કરો કે તફસીરી હુસન સાહેબે જે કુરાનની ટીકાઓ કરી હતી, વિચાર કરો. લાયા ફુરમાન કહેલાયા રસૂલ, પણ તાએ ખુલે જાય ખિતાબ મૂલ. એ ઇલમ લે રૂહ અલ્લાહ આયા, ખોલ માયને ઇમામ કહેલાયા. આ કોણ બતાવી રહ્યું છે? ક્યાં છે આ? તો તફસીરી હુસન જે છે આની અંદર બતાવે. લાએ ફુરમાન કહેલાય રસૂલ. રસૂલ સાહેબ છે કોણ? રસૂલ મોહમ્મદ છે કોણ? વિચાર કરો. દેખ તેરી દાયની તરફ તેરી ઉમ્મત કો લાનત લગી છે. એની ઓજાર આરોપ લઈને આવે ને, તો કોણ છે? વિચારો. તાતમાણી તો હવે આ બધાને સમજ અને સુધ આપણને પડવી જોઈએ. તો કે છે લાએ ફુરમાન કહેલાય રસૂલ. તો ફુરમાન લઈને ધની આયા પોતે, તો રસૂલ સાહેબ કહેવાય. તો હું તો ધનીનો સંદેશો લઈને આવેલો છું. કોણ કહી રહ્યું છે? ધની પોતે, ધનીનું સત સ્વરૂપ પોતે કહી રહ્યું છે, હું તો ધનીનો સંદેશો લઈને આવ્યો છું. વિચાર કરો.
પણ પણ તાએ ખુલે જાએ ખિતાબ બોલ. રસૂલ સાહેબ જે છે, અહીંયા એક થોડા વધારે જઈએ ગીતમાં. તો રસૂલ સાહેબ છે, રસૂલ સાહેબ નું મૂળ નામ શું છે? રસૂલ સાહેબ આપણે કહીએ છીએ ખરા, પણ એમનું મૂળ નામ શું છે? તો મુસ્તફા બેગ. રસૂલ સાહેબનું મૂળ નામ શું છે? મુસ્તફા બેગ. અને એમના પિતાનું નામ શું છે? તો પંડિત અબ્દુલ્લા. રસૂલ સાહેબ કોને કહ્યા છે? તો મુસ્તફા બેગને રસૂલ સાહેબ કહ્યા છે. અને એમના પિતાનું નામ શું છે? પંડિત અબ્દુલ્લા. એમ આપણે સ્વામી પ્રાણનાથજી કહીએ છીએ ખરા, સ્વામી પ્રાણનાથજી છે કોણ? મહારાજ ઠાકોર ની અંદર છે. અને પિતાનું નામ શું? વિચારો સુંદર. એ રીતે રસૂલ સાહેબ જે છે, એ રસૂલ સાહેબનું મૂળ નામ શું છે? મુસ્તફા બેગ નું જે તન છે, એ તનની અંદર પંડિત અબ્દુલ્લાના પુત્ર હતા. હવે એ ઇલમ લે રૂ અલ્લાહ આયા. એ ઇલમ લે એટલે શું કે છે? કુંજી લઈને આવ્યા. રૂહ અલ્લાહે આપણને શું આપ્યું? ચાવી આપી. ધામના દરવાજા ખોલવાની ચાવી આપી. અને સ્વામી પ્રાણનાથજી આ દરવાજા ખોલી દીધા. એ રાહ જોઈને બેઠા છે હજુ કે જો ઇમામ મહેદી આएंगे. દરવાજા ખુલી ગયા, છતાં હજુ સુધ નથી પડતી. એ ઇલમ લે રૂહ અલ્લાહ આયા, ખોલ માયને ઇમામ કહેલાયા. ખોલ માયને ઇમામ કહેલાયા. આની અંદર થોડા અંદર જઈએ. આમ તો ખબર છે કે રૂહ અલ્લાહ. હવે તમે વિચાર કરો, ચોથા દિવસની લીલાની અંદર શું કહ્યું તું? ચાવી લઈને આવ્યા. એ સમયે શું કહ્યું કે મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરશે. કહ્યું તું નતું કહ્યું? ત્યારે તને આ બધું દેખાશે. પણ એ જે મારા તનમાંથી મને ઉઠાડે છે, તું બેસી જા તો તને બધું દેખાશે, એ બધી વાત કરી હતી. પણ મેઇન વસ્તુ આપણે શું આમાંથી એ નથી લેવાનું. હવે બીજો પોઈન્ટ લો. તો બીજો પોઈન્ટ શું છે કે મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરશે. તો એ લીલા કઈ કરી? જાહેર કરી બધું. એ લીલા કરી તો કઈ કરી? બધું જાહેર કર્યું. તો કોણે કર્યું જાહેર? વિચારો. એટલે મોહમ્મદની 3 સુરત કઈ છે કે આના જે બાતુની રહસ્ય સમજશો તો આ જાણકારી તમને મળશે કે મોહમ્મદની 3 સુરત બીજું કોઈ નથી, રાજી મહારાજ પોતે છે. રાજી મહારાજ પોતે છે, આ બતાવી રહ્યા છે. જ્યારે આના બાતુની રહસ્ય સમજશો તો આપણને સમજાશે કે બસરી મલકીને હકી 3 સ્વરૂપ આપણે જુદી જુદી કહીએ છીએ, પણ 3 સ્વરૂપ જુદી નથી, 3 સ્વરૂપ એક જ છે. અને એ પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ. એટલે જુદી જુદી જગ્યાએ જુદી જુદી લીલા જે કરી રહ્યા છે, સત સ્વરૂપની લીલા, આનંદ સ્વરૂપની લીલા અને ચિંદગન સ્વરૂપની લીલા, આ બતાવી રહ્યા. પણ 3 સ્વરૂપ એક જ છે. પુરુષ એક લીલા દો જે કહ્યું હતું રાજી મહારાજે, એ મારું જ સ્વરૂપ છે. પરમધામની અંદર ધન્ય બતાવ્યું હતું, એ મારું જ સ્વરૂપ છે. અને એ અહીંયા બતાવી રહ્યા છે. એ આની અહીંયા શુદ્ધ ન હતી, એ શુદ્ધ અહીંયા ન હતી. હવે એ શુદ્ધ આપણને તારતમ વાણી દ્વારા મળી. એ શુદ્ધ આપણને આ જે બાતુની રહસ્ય છે, એ બાતુની રહસ્યની અંદર જ્યારે આપણે ડૂબ્યા, તારતમ વાણીનું મંથન કર્યું, અંદર ડૂબ્યા, ત્યારે આ રહસ્ય આપણને સમજાયું કે મોહમ્મદની 3 સુરત. અને હજુ મોહમ્મદ સાહેબ કરે છે તો રસૂલ મોહમ્મદ કર્યા કરે છે. પણ કયા સમયે કયા મોહમ્મદની વાત થઈ રહી છે એને સમજવા પ્રયત્ન કરો. આ બાતુની રહસ્ય છે. ત્રીજી બહેશ્તી મોહમ્મદ સાહેબની બહેશ્તી કરી, બતાવી દીધી, એટલે મોહમ્મદ સાહેબની બહેશ્તી કહી દીધી. એટલે પણ આરબની અંદર આવ્યા તો એમણે શું કર્યું? એમને ત્રીજી બહેશ્તી મળે. અમે
તમે જાહેરી અર્થ લો. તમે હજુ તમે પૂછો કોઈ સુંદર સાહેબને, ભાઈ ત્રીજી બહેશ્તી મોહમ્મદ સાહેબની તો કઈ બહેશ્તી? તો કે રસૂલ મોહમ્મદની બહેશ્તી બતાવશે. રસૂલ મોહમ્મદની બહેશ્તી બતાવશે. સુંદર સાહેબ વિચાર કરો થોડો. એ મુસ્તફા બેગ તો પહેલી બહેશ્તીની અંદર જશે. જે જીવ પર બેઠા છે તો પહેલી બહેશ્તીની અંદર જશે. તો મોહમ્મદ સાહેબની બહેશ્તી કઈ? રસૂલ મોહમ્મદની બહેશ્તી બતાવી રહ્યા છે. પણ કયા મોહમ્મદ સાહેબ? એની સુધ નથી હજુ પણ. કે ભાઈ ત્રીજી બહેશ્તી તો મોહમ્મદ સાહેબની બહેશ્તી. પણ એ નથી બતાવ્યા કે સ્વામીજીએ બતાવેલો જે માર્ગ છે, અને એ માર્ગ પર નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ, પણ જીવ સૃષ્ટિ જે ચાલી રહી છે એના માટેની આ ત્રીજી બહેશ્તી છે. જો તમે સ્વામીજી સાથે 5000 સુંદર સાથ હતા પન્નાજીની અંદર. 3000 આમ ખલક હતી. એમણે પણ પોતાનું ઘરબાર છોડીને સ્વામીજી સાથે ગયા છે. હું ના માનશો કે એમણે ઘરબાર નથી છોડ્યું. અહીંયા આગળ 1 મિનિટ બતાવો તમને. અહીંયા આગળ સત્સંગની અંદર સત્સંગ સાંભળવા માટે 1 કલાક નથી છૂટતો આપણાથી. સત્સંગ સાંભળવા માટે, ચર્ચાની અર્ચા કરવા માટેનો આપણી પાસે 15 કે 20 મિનિટ સમય નથી હોતો. સત્સંગ સાંભળવા માટેનો સમય નથી હોતો. અને એ સમયે જીવ જે છે એ જીવોએ પોતાનું ઘરબાર છોડીને સ્વામીજી સાથે ગયેલા છે. વિચાર કરવાનો. એ વિચાર આપણે એ વિચારવાનો નથી મળતો સમય. બસ આપણે તો બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીને બેઠા છે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે પરમધામ જવાનું છે. પણ એના માટે જે કહે છે એ પ્રમાણે ચાલો ને. એ ચાલો. ભાઈ સમય નથી મારી પાસે. ધન્ય છે આવા સુંદર સાહેબ. કયો સમય મહત્વનો છે? કયો સમય મહત્વનો છે? 84 લાખ યોની અંદર ફરવાનો સમય મહત્વનો છે કે પરમધામ જવાનો સમય મહત્વનો છે? કેમ સમય નથી? કેમ હજુ વજૂદને આપણે વધારે મહત્વ આપી રહ્યા છીએ? હવે આ બધું નાનું નાનું છે ને, તો જાતે વિચારવાનું અંદર. અને આ જાતે વિચારીશું તો આપણી રહેણી બદલાશે. હું કોને મહત્વ આપી રહી છું? વજૂદને આપી રહ્યો છું, વજૂદના સંબંધોને આપી રહ્યો છું, તે આત્માને આપી રહ્યો છે કે આત્માના સંબંધોને આપી રહ્યો છું? વિચારો. વિચાર્યો. આની પર વિચાર કરો. હવે તો બધું સમજાઈ ગયું છે. હું આ બ્રહ્માંડને મહત્વ આપીશ. હું આ બ્રહ્માંડ, હવે એના ફળ પણ બતાવી દઉં. હું આ બ્રહ્માંડને મહત્વ આપીશ તો 84 લાખ યોની અંદર ફરવું પડશે. અને આત્માને હું મહત્વ આપીશ. સાંભળજો સુંદર સાહેબ. તો જો બ્રહ્મ સૃષ્ટિ તો પરમધામ જશે, ઈશ્વરી સૃષ્ટિ તો અક્ષરમાં સમાયશે, અક્ષરધામ જઈને. અને આમ ખલક હશે તો એને ત્રીજી બહેશ્તી મળશે. 84 લાખ યોનીમાંથી મુક્ત મળશે. બ્રહ્માંડને મહત્વ આપશો તો એમાં કોઈ સંશય નથી. 84 લાખ યોની અંદર ફરવું પડશે. આમાંથી બહાર નીકળો. જાગણી આ છે. જાગણી બ્રહ્માંડ તો જાગણી છે ક્યાં? આ જાગણી છે. આપણે આમાંથી શું લીધું? કયો માર્ગ લીધો આપણે? હજુ કે છે સમય નથી. તો હવે લીધું તો શું લીધું? આપણે આમાંથી લીધું તો શું લીધું? આ લીધું સમય નથી મારી પાસે. સુંદર સાથ. જે સુંદર સાથ માફ જોયો, કોઈ સુંદર સાથની ટીકા નથી. પણ જે સુંદર સાથ બતાવી રહ્યા છે, મારી પાસે સમય નથી, મને આ ઇન્ટરનેટ નથી, આ નથી, તે નથી, જે કંઈક બતાવી રહ્યા છે, એ આપણી મક્કારી જે છે, એ મક્કારી સંતોષવા માટે, મક્કારી છુપાવવા માટે આપણે બધું બતાવી રહ્યા છે. નકર જેને લગન છે લેવાની, એ ગમે તે કરીને એને મેળવે છે. એક્ઝામ્પલ એક આપું સરસ, અને હું ના માનશો કે નથી એક્ઝામ્પલ. આના એક્ઝામ્પલ આપું કે ભાઈ તમારે, આપણી પાસે ઘર નથી,
તો મારે ઘર બનાવવું છે, તો એ લગન તમને જ્યારે છે મારે ઘર બનાવવાનું કે ઘર લેવાનું, તો તમે ગમે એમ કરો છો, ગમે એટલી મહેનત કરો છો, પણ એ તમારું લક્ષ્ય છે, એ લક્ષ્ય પર પહોંચો છો કે નથી પહોંચતા? જીવવાની અંદર હોય. તમારે સ્કૂટી લાવવી હોય તો સ્કૂટર લાવવું હોય, અથવા ઘરમાં ટીવી લાવવું હોય, તો તમે વિચાર કરો કે તમારું લક્ષ્ય તમે ચોક્કસ કર્યું કે મારે ટીવી લાવવું છે કે સ્કૂટર લાવવું છે, તો તમે ગમે તેમ આગા પાછા થઈ અને એની પાછળ ખઈ ખપુજીને પડી જાઓ છો, તો આજે ને કાલે તમે લાવો છો કે નથી લાવો? તો એમ તમારે અંદર જે તડપ હોવી જોઈએ ધણીના વચનો સાંભળવા માટેની, કે મારી પાસે આ નથી, પેલું નથી. ભાઈ તમારી પાસે આ નથી, પેલું નથી, તમે બતાવી રહ્યા છો, પણ એને મેળવવા પ્રયત્ન કર્યો, એ જાગણીનું પ્રથમ ચરણ છે. કે ભાઈ મારી ઇન્ટરનેટ નથી આવતું, આ નથી આવતું. ભાઈ તમારે જો બીજું કઈક વસ્તુ કરવું હોય તો ન હોય તો તમે શું કરો છો એના માટે? તો બેંકમાંથી લોન લઈને પણ લાવો છો. ન હોય તો તમારે ઇન્ટરનેટ લાવવા માટેના પૈસા નથી. અને કોના માટે? કે તમારી જ માટે, બીજા કોઈના માટે નહીં, તમારા પોતાના જ માટે. 84 લાખ યોનિમાંથી મુક્ત થવા માટે. ના, પણ એની અંદર પૈસા ના ખર્ચાય, કારણ કે આત્મા છે ને, જીવ માટે ખર્ચાય, જીવની સુખ સંપત્તિ માટે ખર્ચાય, પણ આત્માના સુખ માટે ન ખર્ચાય. જીવના સુખ માટે, આ વજૂદના સુખ માટે આપણે ગમે એટલો પ્રયત્ન કરીને લાવીએ છીએ, પણ આત્માના સુખ માટે તો ભાઈ મારી પાસે આ નથી ને પેલું નથી ને પેલું, બસ પોતાની છોડો આવે. આને હવે કેટલું કહીએ આની પર? એટલે જે સુંદર સાથ બતાવી રહ્યા છે આટલું ડૂબ્યા પછી કે મારી પાસે સમય નથી મળતો, મારે આ નથી તે નથી, એ પોતાની બુઝરગી છે, એ પોતાની, હવે એને બહુ અમને નથી મારે કહેવું, પણ રહેવાતું નથી. આપણી મક્કારીઓ છુપાવી રહ્યા છે આની અંદર. ઇન શોર્ટ, આપણી મક્કારીઓ છુપાવી રહ્યા છે. અંદર તડપ થવી જોઈએ કે ભાઈ ના, જવું છે. 84 લાખ યોનિમાંથી મુક્ત થવું હોય તો અહીંયા આ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. આમ ખલક હશે એના માટે પણ કે 84 લાખ જન્મના ચક્રમાંથી મુક્ત થવું હોય, આ સદાને માટે આ દુઃખમાંથી મુક્ત થવું હોય, તો આ એક મનુષ્ય તન મળ્યું છે. ફરી આ સમય ફરી નથી મળવાનો. ચેત સકો સોચેતી. અઠ્યાવીસમો કળિયુગ, મનુષ્ય તન, હિન્દુ ધર્મ મળેલો છે, તારતમ વાણી મળે છે, બીજું શું જોઈએ? અને છતાં પણ આની અંદર આપણે બતાવી રહ્યા છે, અનેક બોનો કાઢી રહ્યા છે, પોતાની મક્કારીઓ છુપાવી રહ્યા છે. ને સાડી લાવવાની હોય તો પૈસાની વ્યવસ્થા ને તો ગમે તેમ આગુ પાછું કરી, ભાઈ આ પ્રસંગ આવે છે મારે સાડી પહેરવા જોઈશે, તો ગમે એટલું આગુ પાછું કરીને લાવીએ છીએ, તો એ ક્યાંથી આવી? તો આત્માના ખોરાક માટે કેમ આગુ પાછું નથી થતું? વિચારો, આ નાની નાની વાતો છે, પણ આપણી, ચલો છોડો. એટલે જે મોહમ્મદની 3 સુરત બતાવી, ક્યાંથી ક્યાં ઉતારી આપણે? મોહમ્મદની 3 સુરત બતાવી, એ મોહમ્મદની સુરત 3 સુરતની પહેચાન ક્યારે થાય? કે આની અંદર જ્યારે આપણે ડૂબીએ ત્યારે. અને આ કિતાબ જે છે એ સ્વામી પ્રાણનાથજીને મળ્યો મહારાજ ઠાકોરના તનની અંદર. જે ત્રીજી એટલે જે એ ઇલમ લે રૂહ અલ્લાહ આયા, ખોલ માયને ઇમામ કહેલાયા. ઇમામ મેદીનો ખિતાબ જે મળ્યો એ કહેવાયા. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવી. લાયા ફુરમાન કહેલાયા રસૂલ, પણ તાએ ખુલે જાય ખિતાબ મૂલ. એ ઇલમ લે રૂહ અલ્લાહ આયા, ખોલ માયને ઇમામ કહેલાયા, ખોલ માયને ઇમામ કહેલાયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે,
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.